છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા દ્વારા આજથી પાદરા તાલુકામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરા શહેર સહિત તાલુકામાં છે તે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ઠેર ઠેર તેઓનું સ્વાગતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આગામી 7 મેના રોજ રાજ્યની 26 બેઠકોનું મતદાન યોજાનાર છે, ત્યારે હવે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, જેમાં પાદરા તાલુકો જેવા કે છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતો હોવાથી છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ પાદરા તાલુકામાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। સોમવારે પાદરા તાલુકાના 4 જિલ્લા પંચાયત બેઠકો પર જનસંપર્ક દ્વારા કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી। મોભા જિલ્લા પંચાયતથી પ્રારંભ છે તે ચૂંટણી પ્રચારનો કરવામાં આવ્યો હતો। મોભા જિલ્લા પંચાયત બેઠક પર માસા રોડ ખાતે કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં મોભા જિલ્લા પંચાયત બેઠકના સુધાબેન પરમારે ઉમેદવારનું સ્વાગત સાથે આવકાર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા તાલુકાના પ્રભારી અશ્વિનભાઈ પટેલ તથા બરોડા ડેરીના ચેરમેન દિનુમામા સહિત અગ્રણીઓ તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પણ ઉપસ્થિત રહ્યું હતું અને ઉમેદવારનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ઉમેદવારને જંગી મતોથી વિજય બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બાદમાં વડુ જિલ્લા પંચાયતની બેઠક, મુવાલ તથા ચોકારી બેઠકની અને કરકડી તથા મુજપુર બેઠકની કબીર આશ્રમ મહુવડ ખાતે બેઠક યોજવામાં આવી હતી, જ્યાં ઉમેદવારનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ઉમેદવાર દ્વારા પ્રવચનો પણ કરવામાં આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક મતદારો સુધી પહોંચવા માટે છે તે આ એક પ્રકારે જોવા જઈએ તો એક ચૂંટણી પ્રચારનો પડઘમ શરૂ થઈ જવા પામ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો સહિત તમામ લોકોની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ છે તે ભાજપ દ્વારા કરી દેવામાં આવ્યા છે। ત્યારે વધુમાં જસુભાઈ રાઠવા દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી। ચાલો જી સ્ટાર્ટ। નમસ્તે। આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે પાદરા વિધાનસભાના પ્રવાસે આવવાનું થયું અને મારી સાથે વિસ્તારના ધારાસભ્ય આદરણીય ચૈતન્યસિંહ ઝાલા અને પૂર્વ ધારાસભ્યો અને ડેરીના ચેરમેન આદરણીય દિનુમામા સાથે છે અને આજે 4 જિલ્લા પંચાયત અને પાદરા નગરમાં મારે પ્રવાસ કરવાનો છે। સાથે સાથે કાર્યકર્તાઓનો જનસંપર્ક કાર્યક્રમ છે। શું પ્રતિસાદ મળી રહ્યો છે? આ વિસ્તારની અંદર લોકો અને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી છે અને અમારું ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે।